આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ પાલિકાના પાપે ગૌમાતા ખુલ્લી ગટરમાં ખાબકતા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાઈ છે। આમોદ બહુચરાજી મંદિર પાસે આજરોજ સાંજના 4 કલાકે ગૌમાતા ખુલ્લી ગટરમાં ખાબકી છે, જ્યારે ભારે જહેમત બાદ સ્થાનિકો અને પશુપાલકોના સાથ અને સહકારથી તેને બહાર કાઢવામાં આવી છે। ગટરમાં કોઈ નાનું બાળક પડે આ ખુલ્લી ગટરમાં તો અને જાનહાનિ સર્જાય તો કોણ જવાબદાર? આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અશારીએ જણાવ્યું છે કે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી। જાણ થતાં જ જેસીબીની મદદથી સ્થાનિક લોકોના સહકારથી તેને બહાર કાઢવામાં આવ્યું છે। એવું બોલ ને દાદા હા ઉભો યાર બે મિનિટ ઉભો ઉભો જો અરવિંદભાઈ કાલ લેવાલા પુત્ર ઉચ पे કાલ લેવાઈ ये अंदर जाती है बोल भाई ओए पावला खेतो अबे ठीक खेतो खेतो પૂછલો પગલા ખેતો લાવો તો ખરા એ ખેતો લાગો ને થોડા આ બધા બાવા ને તો આવે નીચે પછી જેસીબી નો પાવડો વાગશે ને તો સરળતાથી મારું નામ ત્રિભુવનભાઈ નાગજીભાઈ સોલંકી, હું અહીં સ્થાનિક રહેવાસી છું, વોર્ડ નંબર 4। અહીંયા વોટરવર્કને લાઈન ઉપર જતા રોડની સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર છે। એ ચેમ્બરમાં એક પશુ આજે પડેલું છે, તેને ગાળવાની જહેમત કરી રહેલી છે નગરપાલિકા, પરંતુ આ ચેમ્બર 1.5 વર્ષથી ખુલ્લું છે, ઓપન છે। વારંવાર રજૂઆત કરવા છતાં બી આજ દિન સુધી એ લોકોએ કોઈ કેર લીધી નથી, પરંતુ છેવટે ગાય પડેલી છે તેને સાંભળીને પ્રશાસન તથા નગરપાલિકાના વહીવટકર્તાઓ દોડી આવેલા છે અને પશુને કાઢવાની પ્રવૃત્તિ કરી રહેલા છે। જો જીવિત બચે છે કે મરી જાય છે હવે રામ ભરોસે છે। આના કરતાં કોઈ માનવ પડેલું હોય ને નાના નાના ભૂલકાઓ અહીંયા રહીમાં કરે ગાર્ડનના લીધે, જો એ પડે તો કેટલી મોટી નુકસાની થાય એ આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું। અહીંયા આપણે ગટર લાઇનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો, જે બપોરે 4 વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં આમોદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને એમાં બહાર કાઢવામાં આવેલું છે। શેમાં ગાય પડેલી? અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન આવેલી છે, જેમાં ગાય ખાબકી હતી। એક ગટર ખુલ્લી હતી એ ગાડરો ખુલ્લો હતો।